નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની। સાંજના 5 વાગી રહ્યા છે અને શરૂઆત કરવી છે બુલેટિનની સૌથી મહત્વના સમાચારની। વાત સૌથી પહેલા કોરોનાની। સંકટ સામે સતર્ક। કોરોનાને લઈને ફરી એક વખત સતર્ક થઈ જવાની જરૂર છે, કેમ કે ફરી કોરોનાના કેસ વધતા ચિંતા વધી ગઈ છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 341 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ કોવિડ-19ના કેસ કેરળમાં જોવા મળ્યા છે, જ્યારે કેરળમાં કોરોનાને કારણે 3 લોકોના મોત થયાની જાણકારી છે। આપને કહી દઈએ કે આ 3 મોતની સાથે કેરળમાં 3 વર્ષ પહેલા કોરોના ફાટી નીકળ્યા બાદ કોવિડને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 72,056 પર પહોંચી ગઈ છે। आज की सिचुएशन ये है कि देश में एज पर आवर रिकॉर्ड्स लगभग 2300 एक्टिव केसेस हैं। कल कोई 519 केस रिपोर्ट हुए हैं। इसके पहले 2 हफ्ते में 10 दिन में 100-110 इस तरह से केसेस आते हैं, लेकिन ट्यूसडे की रिपोर्टिंग वीकेंड की कई बार हाई होती है। ये वो भी हो सकता है, लेकिन हो सकता है कि प्रभाव इस सिचुएशन में इस स्वरूप में कोविड-19 का बढ़ रहा है, ये हो सकता है। केरल में केसेस हैं, तमिलनाडु में हैं, कर्नाटक में हैं, खासकर गोवा में भी थोड़ा कंसर्न है। तो एक नए थोड़ी सी आउटब्रेक जरूर सामने आई है। बाहर के देशों में भी ये वेरिएंट आना शुरू हुआ है, जैसे यूएस में 15 से 25% में कहा जा रहा है कि अब आ गया है। कोई घबराना हाल कोरोनाના એક્ટિવ કેસ પર નજર કરીએ, કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો આપને જણાવી દઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે કેરળમાં કોરોનાના 292 કેસ સામે આવ્યા છે। અત્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરી રહ્યા છીએ અમે। અત્યારે કેરળમાંથી આંકડા સામે આવી રહ્યા છે। જે પ્રકારે કેન્દ્ર સરકારે તેમની વેબસાઇટ ઉપર આંકડા જાહેર કર્યા છે આરોગ્ય વિભાગે, તે અનુસાર તમિલનાડુમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 11 એક્ટિવ કેસ છે। આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં 9 કોરોનાના કેસ છે અને તેલંગાણા અને પોંડિચેરીમાં 2 કેસ એટલે 4 કેસ સામે આવ્યા છે। આ તમામ અત્યારે એક્ટિવ કેસ છે, જ્યારે દિલ્હી અને ગુજરાતમાં 3 એક્ટિવ કેસ અત્યારે જોવા મળી રહ્યા છે। આ તરફ પંજાબ અને ગોવામાં 1 કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો કરી દીધો છે। કોરોનાના કેસોમાં અચાનક વધારો થતા તેના નવા સબવેરિયન્ટ JN.1 એ પણ સરકારથી લઈને સામાન્ય લોકોની ચિંતા વધારી દીધી છે। ભારતમાં કોરોનાના નવા સબવેરિયન્ટનો પ્રથમ દર્દી પણ કેરળમાં જોવા મળ્યો હતો। આ પછી દેશના અન્ય રાજ્યોમાં પણ તેના કેસ નોંધાયા છે। ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે કોરોનાના ઘણા કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। કર્ણાટક સરકારે પણ આ અંગે એડવાઇઝરી જારી કરી દીધી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યો સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને સચિવોએ પણ ભાગ લીધો હતો। આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી। ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી। આજે પણ રાજ્યમાં કોરોના